એક ગોળ લેતા આવ્યો મારી ઘરવાળી ઘર ખાવા જોઈએ ને બહુ. હા ગયો માંડવી પાક ખાવા જ વાગી મેં કીધું બાને એમ ન કીધું કે માંડવી ફોડવાની બા પાછા આવશે નહીં. હા રાખજો રાજા તો બાને સંભળાઈ જાય, પોતાની દીકરા ના સંભળાઈ જાય. મારા કામની વાત હોય ને તો બાને નથી સંભળાતું. જો હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો બા ને સાહેબ ને પેલા મળી લઈએ. બા સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે? હારું? વાંધો નથી? નહીં, કઈ વાંધો નથી. બા ને કાને વાત પૂગી કે નહીં? તમારા લગી જ પૂગી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતા. હવે પહોંચી ગઈ. વાયા વાયા પહોંચે કા, એટલે વાર લાગે. માણસ રાખ્યો સાંભળો અમારે. હારું, તમે બાના કાન બની જાવ એટલે ઉપાધિ નહીં. બાને જવાબ દેવો નહીં, સાંભળવું નહીં. તમે કેમ તમારા બાને સમજાવવાના, બસ કહેવાનું. એટલી તો તમારી ફરજ છે ને, બરાબર ને? તો તમારે બધા શું કહેવાનું છે કેજો. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ. આ શાકભાજી મગાવ્યું હતું ને આટલું બધું શું લઈ આવ્યા? એક ગોળ લેતા આવ્યો મારી ઘરવાળી ઘર ખાવા જોઈએ ને બહુ. હા પછી મારા કેટલા આખરી બોટારા ગાંઠિયા તાજા નથી કે વાસી છે ને? કોયડો બોયડો ગાંઠિયા છે. ગાંઠિયા આવ્યા, ગાંઠિયા ભાઈ. હા, આપણે એક ટાઈમ ન હોય તો હાલે, એને ન હાલે. રીંગણા ને વાલ વાલો તોય લઈ આવ્યા ને ધરાડ. એમાં સુકનના વાલ ને વટાણા નાખી દે. એમાં સુકન ન હોય સાહેબ, બધાય ભાવ લડી લેવું. ખાવું એટલે બે દાણા નાખીશ તો શું? હું બાને ક્યાં દાંત છે? હું માને ખાવું? વાલ વટાણા ના ના મારે કઈ નથી ખાવું. રીંગણા રોટલા કરી નાખ. બા સાંભળતા નથી, જોર જોરથી બોલે કે બધાય બે ઉતરી જાય લખણ છે. લીલું લહણ છે. બા એને ખબર છે કે તમે નથી ખાતા ડુંગળી. ડુંગળી મારા ઘરમાં ન આવે બા. એ મગવેટો ને ખાલી માં છબલું ભર્યું હોય, આવે નહીં. હવે નાખ દો, ગાંઠિયા નાખ દો. બેગ દી તો હા ઉજળ લાગશે કા સાહેબ? એટલામાં દાદા આ ખાલી ખાલી લાગે. પણ હવે નાગરવેલ મસ્તી ની દેખાય. જે કરી બાપા ખાઈ જશે. ખાવું છે. હે ગાંઠિયા નહીં ખાતો તો ખરી, થોડાક જ હતા. ભાત નહીં ખાતા ને? કોઈલો રાહ જોઈને જ બેઠો, આગળ હેઠો ઉતરશે. જો ગાંઠિયા ને ભાત બે ખવાઈ ગયા. રોટલી જ નથી ખાતા. રોટલી શું વાંધો આવે? સાહેબ જેવા ખાધોકડા છે, સારી સારી વસ્તુ જ ખાય કા સાહેબ? સાચું ને? અંજુના રાજમાં સારી વસ્તુ અંજુ બનાવતી હોય તો ખરાબ વસ્તુ કોણ ખાય? તો એ અમારે અંજુને કેવું ખબર, ધાણાભાજી આગળની પડી હોય ને એ કે પેલા વાસી ખાઈ જાય, તાજી એમને મૂકી દે. પછી એ તાજી એ વાસી થઈ જાય ને એ પાછી કે એ આ ખાઈ જાય, ઓલી પડી રહે. રેવા દો, આપણે હોય ને તોય ઉપાડી આવીએ. હાયરા હાયર થાય, ન લઈ આવે તો કઈ ન લઈ આવે. લઈ આવે ને તો પછી દેખે એટલું બધું ગામમાંથી ઉખેડી આવે. પછી શું કરવાનું? ફ્રીજમાં રાખી વાસી ન થઈ જાય હો. ફ્રીજમાં પડી હોય તો તમે ખાવશો ને? હજી કઈ કઈ છે થેલીમાં? એ ગાંઠિયા જ છે. કેમ બે અલગ અલગ પેકેટ આવ્યા? આજે કિલોનું પેકેટ નું આપ્યું, 500 કિલો ના આપ્યા. જે હોય આપી દો. મેં કીધું ત્યાં સુધી મારે હે આ સુધી મારે મૂકવાનું. હા તો એમાં કઈ આવો, તમે થાકી નહીં જાવ. બે વસ્તુ મૂકી દેખો તો. મેં કીધું ત્યાં ગાંઠિયા નાખીને આવીશ તો અંદુ ઠેકાણે મુકાઈ જાય. હાલો તારાબેન ને જગાડો, 12 વાગ્યા સાહેબ. હાલ હવે હું મારે જે કામ કરવાનું હોય એ કરીશું. હવે સાહેબ થોડીક વાર આરામ કરશે, પછી રસોઈ તૈયાર થઈ જાય ને એટલે અહીંયા આવી જાય ને પલટ વારીને બેસી જાય. હાલો બધા બપોરા કરતા કામ આમ કરવાના છે ખબર છે ને? હું અહીંયા હું તો સાંભળતો હોય ને એના ટપાકા બહુ સાંભળવાની મજા આવે. તમારે ટપાકો જ નથી કરવો. ટપાકા વગરના રોટલા કરવા, આગળ થાબડિયા કરી નાખો. નો થાય તારેથી હો. મેં કોઈ દી કર્યું જ નથી થાબડિયા રોટલા. તારેથી નો થાય એમ કહો. સીધા ઓમ જ બનાવ્યા એટલે એમ જ થાય. થાબડિયા રોટલા નો થાય. સારું હાલો બેન ને જગાડો, 12 વાગ્યા આવે. બાને આ માંગવી બતાવશે ને તો ભાગશે કે બોલાવશે. બા માંડવી, આ માંડવી આવી.
માંડવી માંડવી આવી હા ફોલો તમારે ફોલવાનું છે તમારે બધું રાખ્યું. મેં શું કીધું તું તો ફોલી થાવ એમાં નખની નો જરૂર હોય જઈ આવજે વેલમાં હાલ બેટા આ એટલામાં થોડી મિલમાં દેવા જવાય બા 12 વાગ્યા દીકરા જમવાનું થઈ ગયું હાલો હવે ક્યાંયથી નહીં આવે એક જ જગ્યાએ બાવો ક્યાંય માંડવી નથી આવી સારું કહેવાય એટલી બગડી ગયું પછી જાઓ. બીજું હા તો ખોબો ખોબો રોજ ફોલ ચોગડી નાખજો કાપીને થઈ જાય મમ્મીએ જોતો ખરી તમે તો બહુ ફોલતા માંડવી ફોલતા એનો ટાઈમ ભર્યો ગયો ને હવે આમાં તો હોય ને છે. કાંઈ વાંધો નહીં જેટલી ફોલાય એટલી હે? માંડવી પાક ખાવો ને હા માંડવી પાક ખાવો ને રાતે બાકી ગયો માંડવી પાક ખાવા જ માંડવી મેં કીધું બાને એમ નો કીધું કે માંડવી ફોડવાની બા પાછા આવશે નહીં. હા બા પાછા આવશે. બાને આંગળી નથી હાલતી આંગળી નથી હાલતી એના હાથ હારા થઈ ગયા એટલે હું તો ખાલી મસ્તી કરું ગયા વખતે મેં ફોલ લીધી હતી હમ? હવે નથી થતું એટલે નો મેળ થાય. ઉપાડી કરો માં તમારા દીકરા રવિવાર ફોલ નાખશે આ બપોર પછી બેસી જાય આગળ લઈને જેટલી ફોલાય એટલી મારેથી તો હાવ નથી થતું મારેથી તો હાવ નથી થતું એ તો પેલા પાણી બેસી જાય ચોર છે કામ ચોર છે બા આવડી ઉંમર નથી હતા આવડી ઉંમરે તો હવ થાક્યા પણ હવે આપણે 51 માં 61 પહોંચ્યા તા થાકી ગયા જી સાચું બોલી ગઈ 51 દુકાનનું કામ વધાવું. કરો, ઘરાકને સમજાઈ જતા. હા તો ઘરકને તો કેમ ખોરામ બેહાડીને સમજાવતો એમાં શું હાલ આવે ને મોઢું આખું ખુરચીમાં આવે ને આમ બેહું આમ જા. ફેરા કરે ખુરચીમાં બધાયને એવું કાલે મને શેરડી લાગી જો માથે આ માંડવી થોડી શેરડી નહીં લાગી અત્યારે ઘણી લાગી છે નહીં શેરડી તાજુ નથી જો વાસી છે શેરડી કોને લાગે મને લાગી ખુડી લઈને શેરડીના સોતા તમે આ તે હોળીનો ખોળો લાગ્યો લોહી નીકળતા હતા તને ખબર નથી આખું છે કે અહીંયા બટન છે હું ઊભો થઈને હાથ ધોયા પછી બેન્ડેજની પટ્ટી નો મળી તો સ્ટેપ પટ્ટી હોય હતી મન નો ખબર હોય તમે કયો તો ખબર પડે હું ત્યાં નહોતી બેઠી હું મારા કામમાં વ્યસ્ત એ ખોટે ખોટું લાઈ જાય એને આપો ખીચાયા તો ખીજાય તો ખરી ને આપણે કઈ ધારા જેવડા છે કે આપણે ખબર ન પડે કે રમત આપણે લાગી જાય. મને ચાઈ ચાઈ લાગ્યું ચાઈ માર્યું હોય આપણે ઘંટી સાફ કરવા દે તો એને ઘંટી લાગે આ શેરડી ફોલવા દે તો એને કુડી લાગે ખાવામાં કેમ બટકું નથી ભરાઈ જતું આંગળીમાં એમાંય ભરાઈ તો ગયું તો હળવેકથી બટકું જાય મોઢામાં ખાય ખા રાખજો રાતે આવજો. તો બાને સંભળાઈ જાય પોતાની દીકરા ના થાય તો સંભળાઈ જાય મારા કામની વાત હોય ને તો બાને નથી સંભળાતું જો જો હવે તો બા છે ને હા પોતાને હા ઓલું બતા જ નથી કરે. પણ તું હોટ પકડાયો ને એની પછી અંદાજ કાઢીને અંદાજ મારે તો એ હા હા જો આ બા હું શું બોલી હેન્દ્રા ને હું કીધું એ કે બા એ કે સાંભળી જાય એની વાત હોય ને તો મેં કીધું સાંભળતા નથી તું હોટ પકડાવી ને એની પછી એને ખબર પડે અંદાજ કાઢે બોલો એ તો હું બોલ્યો એ નથી આવી બધા હું તો ઝડપી બોલું ને એટલે ન સંભળાય તું બોલ ને એટલે એ અંદાજ મારીને કે વહુ શું બોલે ને એ જોવાનું હોય દીકરો ખરાબ તો બોલવાનો નથી હા, તો એ હું કઈ ખરાબ બોલું છું ને દીકરો કઈ ખીજાવાનો નથી એટલે હું ખીજાવ એમ હા વારે વાહ કેવા જોઈ લે હું તમને ખીજાવ છું બસ એ તો ક્યાં સાંભળાય એટલે આમ કહ્યું કઈ નહીં તમે કેમ કે હું હોટ પકડાવું એમાં સાંભળી જાય વહુ તો બે જાય છે ઘર મૂકી જાય એવી નથી. તો છોકરા જ છે આમાં કાંઠાના હા નામ નહીં. હમ ઘણા કરાય તો બહુ મોડા આવે છે રે. હોય ભાઈ એને ઘેરથી છૂટ હોય તો જાય નહીં. સૌજી મારા હાથુ ને એટલો તો ગર્વ છે તો ભેગા જાય તો ઓળી જાય. બે ભેગા આપણે તો ઉપાધિ વાળું હતું. નાના હતા તો એ મા બાપ ખીજાતા આપણે સાંભળી લેવાનું મોટા થયા તો નિશાળે જતા હતા માસ્ટર ખીજાતા સાંભળી લેવાનું પછી જુવાન થયા લગ્ન થયા ઘરવાળી ખીજાય એ સાંભળી લઈ આવે હું તમને ખીજાવ છું એમ બે દી પહેલા તમે જ ઉલરતા હતા મમતાબેન ની સામે મને જો ખીજાઈ નહીં ને ત્યાં લગી મારો દી ન ઉગે મને દુકાને હવે આ જવાનું મન habit ન પડી થાય. ગઈ એટલે કાઢવી ને કહીએ તો કે મને મારી ઘરવાળી ખીજાય તો હવે તમને મારે કેવું હું ઈ મને કહી દે પડે. એમને હેબિટ પડી એને કાઢવી કેમ એ હવે ન નીકળે નામ કહે તો બીજા કોઈ કહે. આ ઘરમાં વધારાની ઘરવાળી જ હોય ને હરે ફરે ની હાથમાં આવે નો કહેવાય તમને કે નો બાર કોઈ હવે કહેવાય મોટા થાય માનવના છોકરા થાય દાદા તમને ન આવડે તો એને પેલા પહેરાવો જ ખરી પછી ત્યાં દાદા છોકરા લેવા જાજો ઓહો લે બાપા આ તો છે રાજુરામપુર ખીજાવા મારાના છોકરા આવતા હશે તમારી છોકરી જ વાત એવી પાણી થતી બેન જય શ્રી કૃષ્ણ નિંદા થઈ ગઈ બેન? જય માતાજી હવે તો નિંદર થાય ને કાલ 11 વાગ્યાની વાત છે 10:30 11 ની સ્વેટર કાઢ્યું નથી કપડા બદલાવ્યા નથી એમને ભૂલી જ હતી. પણ નિંદર જ એવી આવતી હતી
પાછું કાલ જરાક શરદી જેવું હતું એટલે દવા પીધી હતી ને એટલે ઘેન હોય એમાં. નીંદરમાં દવા પીધી હતી, રોતી રોતી હો. આ બે કાન આપ્યા. હોજી ગયું બા, તમે બધા કહેજો અમાર બાન મોઢું હોજી ગયું કે નહીં. આમ જો હું નથી કહેતી, તમારા દીકરા એમ કે બા હવે વરદી નહીં કાઢે કે વરદી ભાઈ જાય. પેલા તો તમે કાલ ના કે એક ધારા. હા હવે ઉંમર દેખાય કે હવે છે ને એ મને હવે છે ને હવે જેટલું હજી દોડી શકે ને ધીમે ધીમે દોડવાનું ઓછું થઈ જાય. નવાજી માનવના લગ્ન બાકી છે. બેઠા તો અમારે સારું એટલે તો અહીંયા લઈ આવ્યા અમે. બા અહીંયા આવતા રહ્યો ને આવી ગયો ને પણ એમ નહીં, તમે ટાઢી માટી ભલે હોય, તમે અહીંયા આવતા રહ્યો ને અહીં ભેગા રહ્યો ને શું વાંધો છે તમને? ત્યાં એકલા તમને કેમ ટાઈમ જાય? હા હા પણ ત્યાં એવું બધું ઘેરે હું છે, હું એમ કહું કે આ પૂજા વાળો રૂમ છે, આ રૂમ છે, આ આવડો વગડો છે, અહીંયા રહ્યો ને શું વાંધો? એક કામ કરો બા, તમારે છે ને એક કામ કરવાનું, તમારે જે શીરો બનાવવો હોય ને અંજુ નહીં કહેવાનું. અંજુ બોલે તો હું બેઠો, તમારે શીરો બનાવીને ખાઈ લેવાનો. તમારે જે ખાવું હોય આઈથે બનાવી લેવાનું. તમે જ્યાં ત્યાં બનાવો ને હા રહ્યો ને ત્યાં તમે એકલા અમારે જીવ જાણે રોજ તમારે તો અમારે ખબર પૂછવા પડે. પછી રાતના નીંદર ન આવતી હોય. આપણે મકાન વેચવાય નથી, ભલે મકાન પડ્યા વેચવાય નથી, ભાડે નથી દેવાલો. તમને તમારા મકાન નું છે ને, તમને એમ થાય કે મારે અહીંયા જવું તો તમે 5-6 દિવસ ત્યાં જઈ આવો. ભલે એમને પડે આપણે ભાડે નથી દેવા. બસ હું તમારા આટલું સેટી લઈ દઉં ત્યાં વ્યવસ્થિત સેટી. અહીં બાયણું ખોલીને બેહો તો બે માના મોઢા જોવાય, બોલો ચાલો થાય, તમારો જીવ મોકરો રે. આ ધારાય રે ઘડીક રહ્યો તો હું આખો દી ઘેર હોય, મારે ક્યાં જવું, કઈ જવાનું હોય તો મારે ઉપાધિ નહીં ને અમારે આમ ઉપાધિ નહીં. ઓલું આમ આખો દી તમને દેખાવ ને એટલે ચિંતા થાય કે આજ કેમ આવ્યા નહીં હોય, શું થયું છે. પરમ દી તમારા દીકરાએ 15-20 મિનિટ ડેલી ખોખડાવી, વંડી ટપ્પાના હતા તો એ છે તમે સાંભળ્યા. એટલે અમે પૂગ્યો તો વાર લાગે ને, અહીં હોય તો ફેર પડે. ભલે ને હજી અમે તે 10 વર્ષ બેહો પણ અહીંયા રહ્યો, ખાવ મજા કરો. આ હળિયું કાઢ્યું, ભલે મંદિરે જાઓ, દુકાને આટો મારવા જાઓ, હું ક્યાં ના પાડું, બરાબર ને? પણ એમ થાય કે અમારી નજર સામે છે, શું કરવું? નક્કી ન હોય કઈ આપડે પણ ઈ જ કહું, શું કરવું? કઈ દી અહીંયા આવતા રહ્યો? સેટી લઈ આવું. સેટી તમારા હાટું લેતા હોય. કેદી તમારે સેટી હુવા માટે. અરે ખાટલો છે, 2 તો ખાટલા છે. મારે બોટ ગઈ થોડી હવે પણ એટલે જ કહે બોટ ગઈ થોડી ગઈ હતી, અહીંયા રહ્યો એટલે અમને આપડા જોગી છે. જ્યાં તમારે જીણકાબેન ઘેર જવું હોય તો ત્યાં અહીંયા પણ રહ્યો. તમે એમ એકલું નથી રહેવું. એકલું ન રહ્યો, એકલા રહ્યો માં, બસ બીજું કઈ નહીં. તૈયાર થાળી દઈએ, જમો, ખાઈ પીને મજા કરો ને તો 5 વર્ષ હજી બેસો. ઓલા તમે ત્યાં અમે અહીંયા ને તો અમને ચિંતા થાય. પછી આ સેટીમાં તમે હુતા નથી. હા આ બધી અહીંયા એમનો બેડ પડ્યો, બે ખાટલા છે. હા આપણે ક્યાં કઈ કામ કરું, ખાઈ પીને મજા કરો ને, કઈ ઉપાધિ નહીં. અમારે ટેન્શન નહીં. ઓલું અમારો જીવ ન્યા રે કે બા હજી આવ્યા નથી, બા કેમ નથી આવ્યા, બા ક્યાં ગઈ છે, નથી તમારી પાસે ફોન કે અમે ફોન કરીને પૂછીએ. જોવા દે. હજી અમાર બા વિચાર કરે છે તો તમારે બધાને શું કહેવાનું છે? મને કેજો. જો અમે તો છેલ્લા આજ અઠવાડિયાથી વાથી આવ્યા ને ત્યાર નામ બાન કહીએ, પણ બા ઘડીક હા પાડે ના પાડે. કેમ કે એક જગ્યાએ રહી ને તો આપણે ઉપાધિ નહીં, એકલા રહી. ભલે એના ઘરના મકાનનો એને મોહ છે, કેમ કે કઈ રીતે મકાન બનાવ્યો, આશરો આપણો છે એટલે મૂકવાનું મન ન થાય. આપણે ભાડે નથી દેવાનું, વેચવાય નથી, એ બેઠા ચાલે કે ભલે મકાન પડ્યા, પણ અમારે ત્યાં રહેવા જવું શક્ય નથી. અમારે 2 ભાઈઓને સગવડ છે રહેવાની, અહીંયા રહી ત્યાં રહી, પણ એમ થાય કે અમારી નજર સામે રહે, બીજું કઈ નહીં વાંધો. અમે ત્યાં ઘર મૂકીને ત્યાં ન જઈએ કે એકલા છે ને તો અહીંયા રહી, અહીં રહ્યો ને મજા કરો. એટલે અમને એમ થાય કે આ ભેગા છે, બરાબર ને? તો તમારે બધા શું કહેવાનું છે મને કહેજો. હજી અમારી બા તો નક્કી કરશે તો ભાવ થાય, પણ એ આજની આજ તો નહીં જ કે. બોલો હાલો તારે અત્યારે ધોણાવું કેવું? અહીંયા રહેવા આવતા રહ્યો કે નહીં? આવે નહીં, પછી જવા નહીં દઉં. હા અઠવાડિયે એક વાર આટો મારી આવો. અંજુન માં કાલી પૈન માં આવે, માતાજી પાસે ચપટી મુકાવી રાય પાડે. નહીં મારે એમ નથી, હું પ્રેમથી જ પૂછું. નહીં ભલે તમે તમારા મહિનો 15 દી થાય, તમે એમ કહો જીણકા ભાઈ ને અમારે 2 દી જવું જોઈ આવવાનું.
એમાં ના નહીં, તમે ત્યાં નીતાબેન 15 ની દી ઘેર જાઓ, આટો રોકાયો, મારો. હા 20 દી રોકાયો, એટલામાં તો ફરવા જવાનું છે, આગે નથી જવાનું. હા, તમને આગે જાત્રામાં ને એમ જવાનું ના પાડી. અહીં આપણે નજીક નજીક આયા એટલામાં ફરવા જઈએ ત્યાં તો આવવાનું. એમ નથી કહેતા કે તમારે ક્યાંય નહીં જવાનું. ભલે ને કાન વયા ગયા, પગતે નથી ગયા ને. અમે જાવ ને અમારે ભેગા આવવાનું, અમે ખાઈએ તમારે ખાવાનું. પણ એક કે અમારી સામે હોય તો અમારે ઉપાધિ નહીં કે ભાઈ ડોહીમાં આ બેઠા કે ઉપાધિ નહીં. ઓલા એકલા ઘર ખાઈ જાય, માનસિક થઈ જાય, નહીં કોઈ બોલવા વાળું નહીં કઈ. પછી આ અઠવાડિયું થયા રોવ ને પછી રોવું આવે. એકલા બોલવું કે નહીં, સાંભળવાનું દક, બોલવાનું દક. રોવું એના કરતા ધારા આઈને બે વાત થાય. ઘડીક ટીવી જોવ, ઘડીક બારોબાર બેહો. આપણે હાહુઓ વાત કરીએ, પછી કઈ કઈક આપણે હાહુઓ બાંધીએ. કઈ બોલું જાય પછી પપ્પા એ મસ્તી કરે. હા, અઠવાડિયામાં 2 વાર તમારા દીકરાને શીરો ખાવા જાય તમારી વાત. એ મહેનત કરું પછી ઈ શીરા હાટું થઈને તમને કે જો નાને જરૂર નથી, મારે તો ખાવું જરૂર છે. જો તમારો દીકરો કે તમારી માં હા અમને ખાવા આજે રવિવાર છે, માતાજીની વાર છે, સામાન બામાન તમારે જે જોતું હોય લઈને આવી જાઓ. બાકી ત્યાં મારજે તાળા. અઠવાડિયે 1 વાર આટો મારી આવવાનો. આટો મારવા જવાનું, કોઈ રોકાવાનું નથી કહેતી. ચોખવટ કરો તમારી ઘેરે. એ ભલે આપણું ઘર છે, અમારું જ ઘર છે, એમનેમ જ રહે. અમે તમે બેઠા ત્યાં લગી આપણે કઈ નથી કરવું. તમને ઈ ટેન્શન હોય ને તો કાશે. હા, જો અમારે ધારા એમ જ કહે કા અહીંયા આવતા રહ્યો, તમને અહીંયા મજા આવશે. પછી તમને કાનો ખાતે ગયા ને પછી તમને ઢોક વાતી ને મસ્તી દેખાય. હા, પછી કાનાજીની સેવા કરો, અહીંયા માળા કરો કા. અમારે ધારા તમને શીખવાડશે બધું, તમે ધારાને શીખવાડજો. એટલે હવે માની જાઓ. બરાબર ને? હા એ તો જોઈએ, શનિવાર દવાખાને બતાવવા તો દે. હા, એટલે બતાવી આવીએ તો એટલે હવે પછી લગભગ બા તમને રોજ અમારા ઘરે દેખાય. તો તમારે બધાને શું કહેવાનું છે ને કેજો, મેન સાહેબે જે વાત રાખી બા પાસે એ બરાબર છે કે નહીં, અને બાને અમારી વાત માનવી જોઈએ કે નહીં એ પણ મને કહેજો. અત્યારે તો કળિયુગમાં એવા દીકરા છે કે 4 દીકરા હોય કે 1 દીકરો હોય આશ્રમમાં મૂકી આવે, કોઈ રાખવા તૈયાર નથી. અત્યારે આ કળિયુગમાં જો આવા દીકરા છે કે તમને હાચવવા તૈયાર છે. ઈ તો તમને શીરા હાટું રાખે. હું તો તમને દિલથી એમ કહું કે તમે અહીંયા આવતા રહ્યો. મારે એવું કઈ જરૂર નથી કે આપણે હસી મજાક કરીએ. આપણા ભેગા જ રહી. જો ભાઈ ભેગા રહી તો આપણે કઈ વાંધો નથી કે એક ભાઈ પાસે તો હે. હા, એક છે એમ કે આપણે ઉપાધિ નથી, એકલા નથી. ઓલું રાતવરતનું કઈ થાય એને તો એને એમ થાય કે મોટા ભાઈ ભેગા છે. હા, એને થાય ને અમને ઉપાધિ થાય. અમને એમ થાય કે ક્યાંક એને એમ છે કે અહીંયા છે. એ બહાર ગયો તો ત્યાંથી મને ફોન કરતો હતો. મને રોજ એનો ફોન આવતો, બા આવ્યા? મેં કીધું નહીં. બા આવ્યા? હવે તમારી પાસે ફોન નહીં. એને દુકાને ઘરાક મારે એને મૂકીને જવાય નહીં તો કેવી ઉપાધિ થાય. ઓલો અહીં હોય તો આપણે એમ કે ભાઈ આ અહીંયા છે તો એને ઉપાધિ નહીં, અમે ક્યાંય ગયા હોય તો અમારી ઉપાધિ નહીં. બરાબર? તો સારું હાલો, હવે અંબાને પાસે અમારું જે મંતવ્ય હતું, અમારો જે વિચાર હતો બા પાસે મૂક્યો છે. ઘણી વખત તમે કહેતા હોય કે બા દેખાતા નથી, બા આવતા નથી. તો બા કઈક તહેવાર હોય કે કઈ કામ હોય તો બા અહીંયા હોય. પછી 4-5 દી થાય ને એટલે એનું ઘર સાંભળે, હાલો હવે હું મારી ઘેર જાઉં. કેમ કે કોઈ પણ હોય આખી જિંદગી જે જગ્યાએ કઈ ગઈ હોય ને એ જગ્યાની માયા મમતા મુકાય નહીં, પણ અમુક સમયે છે ને મૂકવી પડે. અમારા બાપા હોય ને તો અમારે ટેન્શન ન હોય કે ભાઈ હાલો ડોઈમાન બાપા છે ને ઉપાધિ નથી, બે ખાઈ રે. બાપા નથી, બા એકલા છે એટલે થોડીક ચિંતા થાય. અને દુનિયામાં માણસ છે ને કોઈ સારી વાતે કરે ને કોઈ ઓલી વાતે કરે, એટલે આપણે દુનિયાનું નથી જાણતા, આપણે આપણા ઘરનું જાણીએ. દુનિયા તો તમે સારું કામ કરશો ને તોય વાતો કરવાની, અને નહીં કરો ને તોય વાતો કરવાની. કે ને કે ગયનો ગોરાને જ બંધાય, ગામને મોઢે નથી બંધાતો. એટલે આપણે એ બધું છે ને અહીંથી સાંભળવાનું, અહીંથી કાઢી નાખવાનું. પણ ખુદનું અમારું એમ અંદરથી કહેવાનું છે. 2-3 દિવસથી અમે સાહેબને અમે ચર્ચા કરીએ કે ભાઈ આ વસ્તુ કરીએ, કેમ કે હવે બા હાજા માંદા રહી છે, કઈ નક્કી ન હોય, સંભળાતું નથી, કઈ થઈ જાય. અને કાલ સવારે 2 માણા બોલે એના કરતા છે ને આપણા માવતર છે આપણે. જો કે મોટા બેન ને બોલાવ્યા હોત. હા, હવે નીતાબેન ને કીધું છે 8 અઠવાડિયામાં આવશે. હવે અમે તો અમારી રીતે કોશિશ કરી. હવે અમારી નીતાબેન ની વાતનો કેટલો પ્રભાવ પડે એ ખબર પડે, કેમ કે ગમે એમ તો અમારાથી મોટા છે એટલે થોડુંક તો ભાર પડશે ને. હા, તો આવું બધું છે. સારું હાલો, ઘણી બધી વાતો કરી લીધી અત્યારે. તો બસ કંઈક એવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. અને અમારું આ મંતવ્ય છે 2 માણાનું, એના ઉપર તમારે શું કહેવાનું છે ને એ પણ ખાસ કરીને કમેન્ટમાં કહેજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય શ્રી રામ.